સીધા માળા ધારી થાય. અમને વિચાર મારું પેટમાં કેમ દૂધે. એટલે પછી અમને ખબર પડી કે ભાઈ હનુમાન દાદાનો કોપ છે. પછી દાદાને કીધું દાદા હું હવામાં તારા મંદિરે આવી અને અત્યારે પેટમાં મરતું હોય. એટલે એમને દુખાવો મટી ગયો. સવારમાં ગામના દાખલો છોકરાઓ અને હનુમાન દાદા મંદિરે આવ્યા બાપુને. દાદાને કીધું દાદા તારા 5 શ્રીફળ દાદા હતા અને 5 ના 10 મૂકું શ્રીફળ અને હવે તારા શ્રીફળ ખાશે નહીં. તો મોટો ઢગલો કરી દેલો. ત્યારથી પછી ધીમે ધીમે લોકો આવવા મળ્યા અને શ્રીફળ મૂકતા ગયા. પછી આ સુધરથી હરિપુરી બાપુ આવ્યા. એમણે પણ જોયું કે દાદા આટલા બધા શ્રીફળ પડ્યા છે, બગડે છે, ખોટા કરવા શું છે. પછી પોતે ધ્યાન થઈને વિચાર્યું કે આ શ્રીફળ કોઈ ખાશે નહીં. અને એમને દાદા તું આજથી તારા શ્રીફળ કોઈ ખાશે નહીં અને કોઈ વધે છે ના ઢગલામાંથી મોટો ભાખર કરી દે. ત્યારથી લોકો શ્રીફળ મૂકવા મળ્યા. કોઈ એક શ્રીફળ ખાય તો 5 મૂકવા પડે જ્યાં ઢગામાં મૂકેલા થઈ. બાકી જેને માનતા માને 1 શ્રીફળ દે 2 શ્રીફળ દે એનું કોઈ વાંધો નહીં. બાકી આખું શ્રીફળ ખાતું નથી. અને પછી આ ગેડા ગામની અંદર મુસલમાનો વધારે હતા, હિન્દુ લોકો ઓછા હતા. ખેતરો વધારે હતા, ગોમ પર હતા. એ વખતે ગોમ હતો મોટો. બધા પાણી ભરવા આવતા, ગાયો ખાવા આવતા. એટલે આ પકડની મૂર્તિ જોઈ ને એમાં જોયું કે પકડો આટલો કપડો લઈ 17 લઈ જઈએ ઘરે. એટલે તે પાડા લાયા અને સાઈડ માંથી મૂર્તિને ખાણી અને હોકળ બધી મૂર્તિને ભેદવાની કોશિશ કરી. મૂર્તિ નીકળી નહીં. એટલે પાડા મરી ગયા, સાંકળો તૂટી ગયા, એમના ટુકડા બધા સળગી ગયા ઝૂંપડા. ત્યારથી મુસલમાનો અહીંથી જતા રહ્યા. એક બે ઘરે હતા એ લોકો દાદાને માનતા, એ પણ જતા રહ્યા. અને પછી આ ગામની અંદર ઘણો વર્ષે પહેલા રોગચાળો ફાટે નીકળ્યો હતો. ઘણા માણસો મરવા માંડ્યા હતા. પછી ગામના ભેગા થઈને કીધું દાદા આજથી કોઈ મરવા ન જુએ. પછી આખા ગામ મૂર્તિ ધારાવાહી કરી હતી, ગોળીઓ પડ્યો ગઈ વખતે. પછી ગામમાં સુખ શાંતિ થઈ ગઈ. એના પછી અમારા ગામની અંદર 12 પેલા ડાયરો પટેલ નો ટ્રેક્ટર બાવળ ત્યાં આગળ લગભગ 12 વાગે અંદાજે ટ્રેક્ટર માંથી તોરાઈ ગયું. રાજસ્થાનમાં જતો રહ્યો. લગભગ અઠવાડિયું જતી હતી કે ટ્રેક્ટર નો કોઈ સંભાળ મળે નહીં. એટલે બધા ગામ લોકો આવ્યા ને પટેલ આવ્યા દાદા ને કીધું દાદા મારું ટ્રેક્ટર પાછું આવે તો હું હનુમાન તારા મંદિરે કથા કરીશ. એટલે 2 દિવસ થયા ને ત્યાંથી રાજસ્થાન માંથી ફોન આવ્યો અમને ટ્રેક્ટર મળ્યો છે કે એ ટ્રેક્ટર ખોલવાની તૈયારીમાં હતો, કબાડીમાં જતો રહ્યો હતો. ત્યાંથી ફોન આવ્યો કે તમારો ટ્રેક્ટર કે મળી ગયું છે, તમે અહીં જુઓ કદાચ કેસે કીધું છે. પછી બધા